બધા તાપવા બે ગયા ભાભી સુધા કેટલા વાગી ગયા ઘર તો નહીં ખી જાય 10 વાગ્યા આવો લે કેમ ઢોળા કાઢા મેં તો ડર ગઈ જય માતાજી રામ રામ સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને વિડીયોની શરૂ કરી દીધું છે હાલ તો કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ સવારમાં અમારે આ રીતનું કંઈક પાણી ગરમની સિસ્ટમ છે ગાયગર છે વર્ષોથી આલ્યા જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે સરકારના કપડા ધોવાના ટાઈટમાં બહુ વાંધો પડે ધોવામાં ટાઈટના હવારમાં અહીંયા કામ ચાલુ કરી દીધું છે આ બે ભારું છે ને એ રમવાના છે જો અત્યારે અમારે આ બેન છે ને સુઈ રહી ઢબોરી ભૂઈ જ રહી કાવું 9 વાગ્યા સુધી સુઈ રહી ભાઈ 9 સાડા 9 વાગ્યા સુધી સુઈ રહી ભાઈ સીધી બાળ મંદિર જાય એવું છે એટલે ટાઈટની સુઈ જ રહી ઢબોરી કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવા દઈએ આનો સીવા આનું સાઇલેશન નીકળ્યું ને સાઇલેશન ભાઈ આનું બહુ મોંઘું છે જો તમે આ સાઇલેશન છે કંપનીનું ફિટ કર્યું ને 7000નું સાઇલેશન બોલો આનું સાઇલેશન આ એક્સિસનું 7000નું સાઇલેશન કેટલી મોંઘી આ જે તમે પતરું જોવો ને ખાલી આ પતરું તે 1000 રૂપિયાનું છે અને આ પતરું આ બે પતરા 1000 બોલો આ સાઇલેશન 5000નું છે પણ આ પતરા 1000 વાળા નખાઈ દીધા એને એટલે આ ગાડી લ્યો તો જાન ડાંગ એની એસેસરી બહુ મોંઘી છે એ રીતની છે બાકી ગાડી કાંઈ ઘટે નહીં હાલવામાં પિકઅપમાં કાંઈ ઘટે નહીં ચાલો ભાઈ હવે જવા દઈએ કામ ઉપર અમારા ચોકવાળા મેરડી માતાજીની અગરબત્તી થઈ ગઈ છે કામ જવાનું છે કેમ કે પેલા દુકાને ને આ મહેતાજી અગરબત્તી કરવી પડે ને દુકાન તો એક્ઝેક્ટ સામે છે આપણી ચોક છે બકાલું ઘણું બધું વેચાતું હોય તમે જોઈ દીધી અવારનવાર વિડીયોમાં લેવાબત્તી થઈ ગઈ સવારમાં હવે જવા દઈએ કામે આવી ગયા અમારા કારીગરની દુકાને થોડું કામકાજ હતું પૂરું થઈ ગયું ને આ ભાઈ અમારે થોડાક મોડા આવે આગેલા આગો પડી જાય ને બરેની તો લેટ પડે થોડી હા લેટ પડે એવું છે તો ચાલો માવા બહુ ખાઈ લો માવા વાળા માવા બહુ ખાય છે એવું છે ચાલો ભાઈ અમારી બે ગાડી આવી ગઈ છે હવે નીકળીએ તો અમારા કારીગરની દુકાન છે હાલો ભાઈ આવી ગયા છે ધંધે હા બોસ કરી દેવું ચાલો કેટલા વાગી ગયા ઘર તો નહીં ખી જાય 10 વાગ્યા આવો તમે ચાટ બહુ હતી કા એવું છે હાલો તો ચાલુ કરી દઈએ કા બપોરા થઈ ગયા છે બેઠા છીએ વાડી છે ને ભાઈ વાડી એટલે વાડી કાંઈ ઘટે નહીં જો લીંબુ આવી ગયા લીંબુ ખાવા જો કાંઈ ઘટે નહીં કેટલા લીંબુ છે આમાં લાગે લીંબુ તો ઠીક પણ જમરૂક છે સાથે સાથે જમરૂક પણ છે અહીંયા એક તો અહીંયા જ છે ખાસો તો આ વાડીની મોજ છે ફ્રેશ એકદમ ફ્રેશ જમરૂક ભાઈ આ વાડીની મોજ છે ફ્રેશ જમરૂક તો ઘણા બધા લીંબુ પણ એક નંબર છે પણ ઠંડીની મોસમ છે તડકામાં હોય તો ભારે કામ થઈ ગયું છે ફિનિશ એટલો દિવસ છે અને ભાઈ આજની ટાઈટની વાત કરું ને તો મને તો બહાર નીકળવું એમ જ નથી થતું ભાઈ આજે એટલી ટાઈટ છે પવન તો જો ઘરમાં ગળી જાય તો બહાર નીકળવું એમ નથી એટલી ટાઈટ છે બોલો શું કરું આવી ઠંડી તમારે કેવી ઠંડી જરા કહેજો અને હવે ભાગી જાઉં એ ફટાફટ ગાડી આખી એમ ને થતી કા વાલા બહુ ઠંડી ગયા છીએ દુકાને ને ટાઈટ જોવા નહીં હતી હે દુકાને જેકેટ પહેરવા દુકાનમાં જેકેટ જોયું ભાઈ આવું છે અને ખાસ તો ભાઈની ચેનલ કેટલા વિડીયો થયા આપણે આજે 11 ને આજ 12મો આવી ગયો 12મો આજમાં નાખ્યો છે પણ કાલ અપ્લાય કર્યું છે યુટ્યુબમાં એક્સેપ્ટ થઈ ગયા છે ભાઈ તો અપ્લાય કર્યું છે જે કન્ફર્મેશન લગભગ આ વિડીયો આવશે ને ત્યાં તો 100% મોનિટાઇઝ જ હશે ચેનલ ઓલરેડી ભાઈ 11 વિડીયો થઈ ગયું છે પણ અમારે આમ તો સારું રહ્યું આપણે કે નહીં યુટ્યુબ આપણા માટે લકી છે આમ તો કેમ કે જેટલી પણ ચેનલ સ્ટાર્ટઅપ કરીને બધાએ 10 વિડીયોમાં વધીને તો 10 વિડીયો બસ બાકી તો બધી 10 વિડીયોમાં તો મોનિટાઇઝ થઈ ગઈ બાકી 2-3 વર્ષ જાય ભાઈ એ બહુ મુશ્કેલ છે પણ અમારા માટે એક પણ ચેનલ એવી નથી કે જે 10 થી પણ વધારે વિડીયો ખાઈ ગઈ હોય 10 વિડીયોમાં તો મોનિટાઇઝ જ થઈ જાય બિપિનભાઈની ચેનલ તો 2 જ વિડીયોમાં રેકોર્ડ બ્રેક અમારા ગ્રુપમાં બિપિનભાઈ હતા ને ભાઈ રેકોર્ડ બ્રેક હતા 2 જ વિડીયોમાં ચેનલ મોનિટાઇઝ બોલો ઠંડી હાય ઠંડી આપણું કીધું છે ભાઈ આજ રેકોર્ડ બ્રેક ઠંડી જો આમ તો જો મોઢા છે કે હવે આ તાપનું કીધું ભાઈ આજ આ ઠંડીનું પેલું તાપનું આમ કેમ કે ટાઈડમાં તાપવાની મજા આવે સવારે જ કાંઈ ટાઈમ ન રહે તો અત્યારે તાપનું કરી નાખ્યું છે સાપી બેઠા બધા તાપવા બે ગયા ભાભી સુધા જો ઓલા બેન તો ને મજા આવે એટલી ટાઈટ છે ભાઈ આમાં ટાઈટ
ટાઈટ છે ને ટાઈટ ભૂકા કાઢ નાખે એવી છે. આવી કડકડતી ઠંડીમાં ભાઈ તરબૂચ જો બધા વી ગયા તાપતા તાપતા. હું એકલો થયો તરબૂચ ખાઉં. આવી સિઝનમાં તરબૂચ ઠંડુ લાગે. તો કીધું છે પૂરું અને હવે જમી લઈએ. હાલો ખાઈ લઈએ. લે કેમ ઢોળા કાઢ્યા? ખાવા ભાઈ ઢોળા કાઢ્યા. ઢોળા કેમ કાઢ્યા? મેં તો ડર ગઈ. રામ તરબૂચ તરબૂચ ખામા ટાઈટનું. ચાલો તો ભાઈ બટેટાનું શાક છે મસ્ત, સાથે દૂધ છે. તો ચાલો ખાઈ લેવી. આવી જાઓ, રોટલા છે. તો ચાલો આવી જાઓ જમવા. જે કરે જે પકડો. ઉખડે હોય ઉખડે ઉખાડે અને મજા આવે ઉખાડવાની. બેન હરો એમ કે એક ખંધાનો સડાવો, એક ખંધો. રાધે કૃષ્ણ. તળે ઓલા તડકાનો ઉજે આમાં પડે ને એટલે બધા ઉખડી જશે. એમાંથી બાકી હોય ને તો અમારે કિસ કાવ આમ એમ કરીને બધા ઉખાડી નાખે. આમાં શું થાય છે, આ રાધાજી અને કાનાજીમાં એવું થાય છે કે આ છે ને તડકો સવારનો પડે ને સીધો અહીંયા પડે એટલે આ પોપડી મારી ગયો ફોટો આખો. હવે નવા રાધે કૃષ્ણ લાવવા છે મસ્ત ફોટો. કા હવે હે ને અહીંયા આખો ફોટો બદલાવો છે. પપ્પાની કહેતા પણ ના, આ કલર મારી દીધો. આ બધું ઉખડી ગયેલું, વ્હાઈટ થઈ ગયેલું છે. હશે ને આ નખરંગી છે. આ નખરંગી લગાડેલી છે પણ આ સારું ન લાગે. એવું છે ભાઈ. મેળાવે ને તો સુબી ફેરવી છે અને આ સુબી 4 ધામ વાળી છે ને એ હવે ઓલી થઈ ગઈ છે, પડી ગઈ ને તે એકવાર ઓલું થઈ ગયું. બાકી આ આપણા એવોર્ડ 2 છે, 2 ઘડિયાળ, પછી 4 ધામ અને અહીંયા છે ને અહીંયા આપણે સિલ્વર પ્લે બટન લાગશે એક સાથે આ વર્ષમાં. કંઈ કહેવાય નહીં, 3 આવે ભાઈ, પણ 2 તો આ વર્ષે મારો ટાર્ગેટ છે કે ભાઈ આ વર્ષે છે ને 2 સિલ્વર પ્લે બટન લગાડવાના છે. એ જ જગ્યાએ જો સામેની જગ્યાએથી સિલ્વર પ્લે બટન લગાડવાના છે. બાકી આ ઘડિયાળ હમણાં બંધ હતી એટલે આ લાવ્યો ત્યાં આ શરૂ થઈ ગઈ. 2 ઘડિયાળ, 2 ઘડિયાળ છે. ટાઈમ તો બરાબર જ હાલે છે આપણો, ટાઈમ બરાબર હાલે છે 2 ઘડિયાળમાં આપણો એવું છે. એટલે 2 સિલ્વર પ્લે બટન આ વર્ષમાં આવી જાય ને એટલે સામેની સાઈડ લગાડી દઈ મસ્ત ખીલી બીલી મારીને. હે હું આવ્યું ગિફ્ટ ખોલવાની છે એમ કે. પોપટ છે ભાઈ, પોપટ અત્યારે ખજૂર લેવા જાવ પપ્પા. જય માતાજી. હાલો બધા ખજૂર ખાવા એમ કે. ચાલો તો ભાઈ ખજૂર બજૂર ખાઈ લેવી. ચાલુ કરી દીધું છે, તમે પણ આવી જાઓ. કા હા ખાઓ ઠંડીમાં હારો ભાઈ ખજૂર. ચાલો તો મળી જાય. હવે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને. તમારે કેવી ટાઈટ પડે છે, ટાઈટ કહેજો જરાક કમેન્ટમાં એટલે ખબર પડે. બાકી અમારે તો ભાઈ બહુ ટાઈટ પડે છે કેમ કે અમારે દરિયા કાંઠો રહો ને હાવ એટલે વધારે ટાઈટ પડે છે. ચાલો મળીશું બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, મહાદેવ. જય માતાજી, રામ રામ, બાય બાય.